ગોધરામાં રાષ્ટ્રીય અવકાશ દિવસે સ્પેસ ક્વિઝ યોજાઈ હતી। 90 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પેસ ક્વિઝમાં ભાગ લીધો હતો। લેખિત કસોટી બાદ સ્પર્ધકોનો સ્ટુડિયો રાઉન્ડ યોજાયો હતો। ટોચના 3 વિજેતાઓને મેરિટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। સહભાગીઓને પ્રમાણપત્ર સાથે સાયન્સ સિટીના વાઉચર પણ આપવામાં આવ્યા। ગુજરાતભરમાં રાષ્ટ્રીય અવકાશ દિને સ્પેસ ક્વિઝ યોજાઈ હતી। વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન અંગે જાગૃતિ વધારવાનો આ પ્રયાસ હતો। આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું। આજે નેશનલ સ્પેસ ડે નિમિત્તે ઉજવણી કરી હતી। તેમાં મેં સ્પેસ ક્વિઝમાં ભાગ લીધો હતો, જેમાં મેં 3 સ્ટેપ પાર કરી બધા સવાલોનો જવાબ આપીને ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે અને તેના બદલ હું સાયન્સ સિટી જવાનો મોકો મેળવી રહી છું અને હું ગુજકોસ્ટનો ખૂબ આભાર માનું છું। આજે અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં, અને ભારતના અને ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તરફથી આજે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક સાયન્સ ક્વિઝ એ અવકાશ વિજ્ઞાન ઉપર રાખવામાં આવી છે, આયોજવામાં આવી છે। ગોધરાના લોકકિરણ કેન્દ્ર તરફથી આનું સફળ આયોજન આજે કરવામાં આવ્યું અને લગભગ 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ખૂબ જ સારા સંચાલન કરીને અમે ગોધરાના પ્રથમ 3 વિજેતાઓને અમદાવાદ, ગાંધીનગર ખાતે સાયન્સ સિટીની મુલાકાતે જવા માટે સ્પેશિયલ વિજેતાઓને કૂપન આપે છે। એ લોકો પોતાના ફેમિલી મેમ્બર સાથે એ એક્સપ્લોર